ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે 24 ડિસેમ્બર 2024ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. તો આ કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. મિત્રો, તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીશું આજના કરંટ અફેરની. આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં કોના દ્વારા મિત્રો પોષણ ઉત્સવ 2024 નો ગાંધીનગર ખાતેથી મિત્રો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે મિત્રો? તો મિત્રો પાનુબેન બારૈયા દ્વારા મિત્રો આજે પોષણ ઉત્સવ 2024 ગુજરાતની રાજધાની ગાંધીનગર, બીજા શબ્દોમાં કહીએ તો ગ્રીન સિટી ખાતેથી મિત્રો આ જે પોષણ ઉત્સવ છે મિત્રો એનું શરૂઆત કરવામાં આવી છે. અને આ જે ભાનુબેન બારૈયા છે મિત્રો, તમે ફોટામાં જુઓ છો, એ મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રી છે મિત્રો. તો મિત્રો પોષણ ઉત્સવ 2024 ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી શુભારંભ ભાનુબેન બારૈયાના હસ્તે કરવામાં આવ્યો છે. તે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે મિત્રો, અને તેમને એવું કહ્યું છે કે દેશની વિકસિતમાં મિત્રો ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વાસ્થ્ય બાળકની મહત્ત્વની ભૂમિકા રહેલી છે મિત્રો. અને આપણા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો એક સૂત્ર આપવામાં આવ્યું છે કે સહી પોષણ દેશ રોશન. જે સૂત્ર સાર્થક કરવા માટે રાજ્યના પ્રજાવાત્સલ્ય ગુજરાતના માનનીય શ્રી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં મિત્રો પોષણ ઉત્સવ 2024નો મિત્રો શુભારંભ કરવામાં આવ્યો છે મિત્રો. આ જે સૂત્ર છે મિત્રો કે સહી પોષણ દેશ રોશન, એ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો આપણા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો. ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, એટલે યાદ રાખવા વિનંતી. તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો હેમાંશી શેતલ. ઓકે મિત્રો, હેમાંશી શેતલ. તો મિત્રો હાલમાં જ પ્રસિદ્ધ ગુજરાતી લેખિકા હેમાંશી શેતલને વર્ષ 2024 માટે જે કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. 77 વર્ષીય હિમાંશી શેતલ મિત્રો રાષ્ટ્રીય પુરસ્કાર 2025 મિત્રો તેમને જાન્યુઆરીમાં મિત્રો સન્માનિત કરવામાં આવશે. અને આ પુરસ્કાર 2013થી મિત્રો જે રાષ્ટ્રીય કવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા મિત્રો આપવામાં આવે છે મિત્રો. દર વર્ષે કયા મહાઅનુભાવની જન્મ જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે મનાવવામાં આવે? તો મિત્રો શ્રીનિવાસ રામાનુજન, તેમની જન્મ જયંતિ છે મિત્રો 22 ડિસેમ્બરના દિવસે, અને 22 ડિસેમ્બરને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે મિત્રો મનાવવામાં આવે છે મિત્રો. તો મિત્રો દર વર્ષે 22 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવે છે મિત્રો. અને આ તારીખે ઇતિહાસના મહાન ગણિત શાસ્ત્રી એમાંના એક શ્રી નિવાસ રામાનુજની જન્મ જયંતિ છે મિત્રો. અને જે આ શ્રીનિવાસ રામાનુજ છે મિત્રો તેમનો જન્મ 22 ડિસેમ્બર 1827ના રોજ તમિલનાડુનું ઈરોડ ખાતે મિત્રો થયેલો છે. તેમને ગણિતમાં અનૌપચારિકતા તાલીમ વગર મિત્રો તેમને ઘણા બધા સંશોધન કર્યા છે. આ ઉપરાંત તેમને અનંત શ્રેણી, સંખ્યા શ્રેણી અને સતત અપૂર્ણાંકો જેવા મિત્રો તેમને મહત્વપૂર્ણ તેમને ભૂમિકાઓ ભજવેલી છે મિત્રો. અને મિત્રો 1913માં મિત્રો રામાનુજને મિત્રો જે કેમ્બ્રિજ યુનિવર્સિટી છે ત્યાં પ્રખ્યાત ગણિત શાસ્ત્રી એવા DGS ગાર્ડી સાથે મિત્રો રહીને તેમના સહયોગથી પોતાનું કામ આગળ ધપાવ્યું હતું. અને મિત્રો તેઓ રહ્યા નહીં મિત્રો 1918માં જે રોયલ સોસાયટીમાં ચૂંટાયેલા બીજા ભારતીય છે. અને મિત્રો તેમનું મૃત્યુ 32 વર્ષની વયે 16 એપ્રિલ 1920ના રોજ થયું હતું મિત્રો. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીને કયા દેશનું ઉચ્ચ નાગરિકત્વ સન્માન મિત્રો આપવામાં આવ્યું છે? તો કુવૈતનું. શેનું? કુવૈતનું મિત્રો નાગરિકત્વ સન્માન આપવામાં આવેલું છે મિત્રો. મિત્રો હાલમાં જ રવિવારે જે STIની એક્ઝામ હતી મિત્રો, એમાં મિત્રો પીએમ નરેન્દ્ર મોદીનો ક્વેશ્ચન હતો કે જેમ ઇજિપ્તનું
કયું નાગરિકતા સન્માન એમને મળેલું છે. તો મિત્રો એમાં ઓર્ડર ઓફ નાઇલ આવશે. અને અત્યાર સુધીમાં જે આપણા PM નરેન્દ્ર મોદી છે મિત્રો, એમને 20 જેટલા નાગરિકત્વ સન્માન મળી ચૂક્યા છે મિત્રો. એટલા માત્ર જે બી મિત્રો નાગરિકત્વ સન્માન મળ્યું હોય તે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એક્ઝામમાં કોઈ બી પૂછી શકે છે મિત્રો. અને જે આ STIની એક્ઝામ હતી મિત્રો, એમાં આપણી જે કરંટ અફેરની સિરીઝ છે ને મિત્રો, મેં 5 સપ્ટેમ્બરના દિવસે ચાલુ કરી હતી 0 સબસ્ક્રાઈબરથી. અને મિત્રો આજે તમારા સાથ સહકારથી 450 સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો. અને જેના લીધે મિત્રો જે STIની એક્ઝામ હતી ને મિત્રો, એમાં આપણું કરંટ અફેર રહ્યું ને એ 7 થી 12 માર્કનું પૂછવાનું છે. એ બહુ જ મારા માટે મિત્રો ગર્વની વાત છે કે મિત્રો આટલું બધું, એ પણ એક સારી બાબત છે મિત્રો. અને મિત્રો તમે આવો જ સાથ અને સહકાર આપતા રહો ને તો આનાથી પણ સારું હું મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશ. અને જાન્યુઆરી 2025થી મિત્રો તમને સોફ્ટ કોપી હું ટેલિગ્રામમાં મિત્રો PDF મૂકી દઈશ. એટલે જે બી વિદ્યાર્થી મિત્રો છે ને મિત્રો, એમને જે કરંટ અફેર માટે મિત્રો જે નોટ બનાવવી પડે ને એ નહીં બનાવે ને તો પણ ચાલશે, કારણ કે હું બધા જ પ્રશ્નો મિત્રો ડિટેલમાં તમને PDF કરીને આપી દઈશ મંથના એન્ડમાં. ઓકે મિત્રો, તો આગળ વધીશું. તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈત છે મિત્રો, એમાં અમીર શેખ મેસાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહ પાસેથી મિત્રો કુવૈતનું નાગરિક સન્માન કયું છે? ઓર્ડર ઓફ મુબારક અલ કબીર મેળવ્યું હોય. તો મિત્રો કયું છે? ઓર્ડર ઓફ અલ કબીર. ઓકે મિત્રો, તો યાદ રાખજો મિત્રો, આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને મિત્રો PM નરેન્દ્ર મોદીએ કીધું છે આપણા આ સન્માન લેતા સોશિયલ મીડિયા ઉપર કે હું આ સન્માન લ્યો ને એ ભારતના 140 કરોડ લોકો અને જે કુવૈતની મજબૂત મિત્રતા છે એને સમર્પિત કરું છું મિત્રો. અને મિત્રો ગયા મહિનામાં નરેન્દ્ર મોદી સાહેબને ધ ઓર્ડર ઓફ એક્સલન્સ, જે ગયાના દેશનું છે, અને ડોમિનિકા છે મિત્રો ઓર્ડર ઓફ ઓનર, જે 2 સન્માન ગયા મહિનામાં મળેલા છે મિત્રો. તાજેતરમાં કયા દેશ દ્વારા વર્ષ 2025નો મિત્રો ISSF શૂટિંગ વર્લ્ડ કપની મિત્રો યજમાની કરશે? તો મિત્રો ભારત રહ્યું ને એ યજમાની કરવાનું છે. તો મિત્રો કે રાઇફલ, પિસ્ટોલ અને જે શોર્ટ ગન છે મિત્રો, એની ઇવેન્ટ 2025માં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જુનિયર વર્લ્ડ કપની યજમાની મિત્રો ભારતની પસંદગી કરવામાં આવેલી છે. અને ભારત માટે મિત્રો આ ગર્વની બાબત છે. આ સિવાય મિત્રો જે ખો વર્લ્ડ કપ છે, ખો વર્લ્ડ કપ, એનું આયોજન આંતરરાષ્ટ્રીય લેવલે પ્રથમવાર થવાનું છે. એ પણ આપણા ભારતમાં જ થવાનું છે મિત્રો, એટલે એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો શૂટિંગ સ્પોર્ટ માટે વૈશ્વિક હબ તરીકે તેની સ્થિતિને મજબૂત કરવા આ માટે ભારતને એક નોંધપાત્ર સિદ્ધિ મિત્રો મળી છે મિત્રો. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સહયોગ કરીને વિશ્વનો સૌથી મોટો સંગ્રહાલયની સ્થાપના કરશે? તો મિત્રો ફ્રાન્સ અને ભારત મળીને, કોણ? ભારત પ્લસ ફ્રાન્સ મળીને મિત્રો જે વિશ્વનો સૌથી મોટો જે સંગ્રહાલય છે ને મિત્રો એની સ્થાપના કરવાનો છે મિત્રો. તાજેતરમાં કઈ તારીખે આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ મિત્રો ઉજવવામાં આવે છે? તો 23 ડિસેમ્બરના દિવસે. જે મિત્રો આપણા ભારતના 5મા વડાપ્રધાન, કોણ? 5મા વડાપ્રધાન કોણ? ચૌધરી ચરણસિંહ છે મિત્રો. એની યાદમાં મિત્રો આપણે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી કરીએ છીએ મિત્રો. તો રાષ્ટ્રીય ખેડૂત દિવસ અથવા કે રાષ્ટ્રીય કિસાન દિવસ 13 ડિસેમ્બરના દિવસે ભારતના ખેડૂતોનું સન્માન કરે છે. અને ચૌધરી ચરણસિંહ મિત્રો ભારતના 5મા વડાપ્રધાને જેમને ખેડૂતના કલ્યાણ માટે ચેમ્પિયન કર્યું હતું. એટલે કે ખેડૂતના કલ્યાણ માટે તેમને ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા કામો કર્યા હતા. એ હેતુથી મિત્રો તેમની જે જન્મ જયંતિ છે ને મિત્રો, એને આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ. અને મિત્રો આ જે દિવસ છે મિત્રો તે ખેડૂતને સશક્ત બનાવવા અને જે ટકાઉ ખેતી માટે મિત્રો પડકારોનો સામનો કરવા હેતુથી લોકોમાં ભારપૂર્વક જાગૃતિ લાવવાના હેતુથી મિત્રો આ જે કિસાન દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. 2024ની થીમ પૂછે તમને,
તો સમૃદ્ધ રાષ્ટ્ર માટે અન્નદાતાને સશક્ત બનાવવું. શું? સમૃદ્ધ રાષ્ટ્ર માટે અન્નદાતાને સશક્ત બનાવવું. ઓકે મિત્રો. તો ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોએ આમાં ભાગ લીધો હતો. તો મિત્રો એમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ ભાગ લીધો હતો. તાજેતરમાં કયા રાજ્ય સરકાર દ્વારા મિત્રો વિદેશમાં અભ્યાસ કરવા માટે દલિત વિદ્યાર્થીઓ માટે BR આંબેડકર સન્માન શિષ્યવૃત્તિની મિત્રો જાહેરાત કરી છે? તો મિત્રો નવી દિલ્હી દ્વારા મિત્રો આ જે શિષ્યવૃત્તિ છે મિત્રો એની જાહેરાત કરવામાં આવી છે મિત્રો. તો શું છે મિત્રો? તો દિલ્હી વિધાનસભામાં ચૂંટાયેલા પહેલા અરવિંદ કેજરીવાલે મિત્રો ડૉક્ટર BR આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ શરૂ કરી છે, જે દિલ્હીના દલિત વિદ્યાર્થીના જે ટોચની યુનિવર્સિટી છે વિદેશની મિત્રો એમાં અભ્યાસ કરવા માટે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડશે. એટલે મિત્રો આ યોજનાની નહીં દિલ્હી પૂરતી છે. દિલ્હીમાં જે મિત્રો SCના વિદ્યાર્થીઓ દલિત વિદ્યાર્થીઓ એમને મિત્રો જો વિદેશમાં અભ્યાસ કરવા જવું હોય તો જવાથી લઈને જ્યાં સુધી અભ્યાસ પૂરો થઈને વતન પાછા ના આવે ત્યાં સુધી બધો જ ખર્ચો મિત્રો દિલ્હી સરકાર ઉપાડવાની છે મિત્રો. તાજેતરમાં મિત્રો કઈ ટીમે દ્વારા મિત્રો T20 અંડર-19 મહિલા એશિયા કપ મિત્રો જીતી લીધો હોય? તો મિત્રો અહીંયા મિસ્ટેક છે, ભારતે જીત્યો હોય. કોને જીત્યો હોય? ભારતે. ઓકે મિત્રો. તો મિત્રો ભારતે બાંગ્લાદેશને હરાવીને મિત્રો આ વર્લ્ડ કપ જીતી લેવામાં આવ્યો છે. ભારતે મિત્રો 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 117 રન કર્યા હતા. સામે બાંગ્લાદેશને 118 રનનો મિત્રો લક્ષ્યાંક હતો, જ્યાં બાંગ્લાદેશ 76 રને મિત્રો ઓલ આઉટ થઈ ગયું. લેઝરથી સજ્જ ઉપગ્રહનો ઉપયોગ કરીને અવકાશના કાટમાળને સંબોધવા માટે કયા દેશે ભારત સાથે સહયોગ કરી રહ્યું છે? તો મિત્રો જાપાન સાથે મિત્રો સહયોગ કર્યો છે. આ પ્રશ્ન મિત્રો કાલનો રિપીટેડ છે. આ બી મિત્રો કાલનો રિપીટેડ ક્વેશ્ચન છે. કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય બનશે? તો મિત્રો ઉત્તરાખંડ વર્ષ 2025માં મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા જઈ રહ્યું છે. અને મિત્રો બ્રિટિશ ભારતમાં પૂછે ને તો ગોવામાં મિત્રો પોર્ટુગલ દ્વારા મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવેલું હતું. તો મિત્રો ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બનવાની તૈયારી છે, જેમાં વ્યક્તિગત કાયદામાં કાનૂની એકરૂપતા જે મહત્વપૂર્ણ પગલું મિત્રો દર્શાવે છે. અને નિવૃત્ત ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતા હેઠળ મિત્રો 5 સભ્યોની સમિતિમાં UCC બિલ 2024 મિત્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે મિત્રો. અને આ બિલ મિત્રો 7 ફેબ્રુઆરી 2000ના રોજ મિત્રો આ વિધાનસભામાંથી પસાર થયું હતું મિત્રો. એક રાષ્ટ્ર એક ચૂંટણી પર સંયુક્ત સમિતિમાં રાજ્યસભા દ્વારા કેટલા સભ્યોની નામાંકિત કરવામાં આવ્યા છે? તો 12 મિત્રો 12 સભ્યોનો મિત્રો નામાંકિત કરવામાં આવ્યા છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર જે સંયુક્ત સમિતિ હોય ને મિત્રો એમાં. તો મિત્રો રાજ્યસભાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવની તપાસ કરવા માટે પોસાયેલ સંયુક્ત સમિતિ 12 સભ્યોની નામાંકિત કરવામાં આવ્યું છે. અને આ જે નામાંકિત સંયુક્ત સમિતિમાં કુલ સભ્યપદ 39 થઈ જાય છે, જેમાં લોકસભાના 27, રાજ્યસભાના 12 સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. નામાંકિત સભ્યોમાં ઘનશ્યામ તિવારી, ભુલેશ્વર કલિતા અને સંજયસિંહ જેવા અગ્રણીય વ્યક્તિઓની મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.